વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. તો આ જન્મદિવસને લઈને અમદાવાદ શહેર ભાજપ, બાપુનગર સેવા સમિતિ અને GCCI દ્વારા રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સાઈરામ દવે સહિત 150 કલાકાર પ્રસ્તુતિ કરશે. ત્યારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. સ્થાનિક ટેક્સટાઇલ વેપારી પ્રવીણ ગુપ્તાએ અદ્ભુત કાર્ય કરીને વિશ્વનો સૌથી મોટો તિરંગો અને વડાપ્રધાન મોદીનું પોર્ટ્રેટ કાપડ પર તૈયાર કર્યું. આ અદ્વિતીય કલાકૃતિમાં 105 ફૂટ લાંબા અને 60 ફૂટ પહોળા કાપડ પર તિરંગો તેમજ 105 ફૂટ લાંબા અને 90 ફૂટ પહોળા કાપડ પર વડાપ્રધાન મોદીનું પોર્ટ્રેટ બનાવવામાં આવ્યું. આ જંગી કલાકૃતિની 15 દિવસના સમયમાં 20 કારીગરોએ તૈયાર કરી. આ તિરંગાને મહિલા વર્લ્ડ કપની ટીમને અર્પણ કરાશે. આ ઉપરાંત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 75 કિલોની 75 इंच લાંબી વિશાળ કેક પણ કાપવામાં આવી. हम लोग वर्ल्ड के लार्जेस्ट फ्लैग बनाते हैं, जिसमें हम लोगों की अच्छी क्वालिटी और नाम भी है. और अभी हमारे प्रधानमंत्री जी का जैसे 75 बर्थडे है, तो उसके लिए हम लोगों ने सेलिब्रेशन रखा है और उनके लिए हम लोगों ने एक बड़ा पोस्टर बनाया है. बिगेस्ट पोस्टर 35 मीटर बाई 20 मीटर का है. और साथ में ये जो आप तिरंगा देख रहे हैं, ये हम लोगों ने उनके लिए बर्थडे के सेलिब्रेशन के लिए उनको बेस्ट विशेस ये सारी चीज़ें दे रहे हैं. और हम लोगों ने यहाँ पर जो लाल भाई कॉन्ट्रैक्टर स्टेडियम है, उसके साथ मिलके हम लोगों ने ये प्रोग्राम ऑर्गेनाइज किया है. જે આપણે અહીંયા ભારતના અને નરેન્દ્ર મોદી સાહેબના ફ્લેગનું, જે મને લાગે ભારતના સૌથી મોટા ફ્લેગનું અહીંયા અનાવરણ કર્યું છે, એ બદલ આપ સૌને અહીંયા આવકારું છું. અને ક્રિકેટ અને પ્રધાનમંત્રી મોદી સાહેબ જે બંને આ દેશને જોડવાનું કામ કરે છે, એમના જન્મદિવસ ના નિમિત્તે અમારા સમગ્ર લાલભાઈ સ્ટેડિયમ પરિવાર તથા સમગ્ર સુરતની જનતા તથા ભારતવાસીઓ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.